મિત્રો જાગી ગયા છીએ અને જે છે સોમવાર 29 તારીખ. તો હવે આપણે જવાનું છે રનિંગ કરવા જવાનું છે, પણ ત્યાં ફોન લઈ જવાની પરમિશન નથી. તો અત્યારે મારું મોટું થાય છે તો હું અત્યારે નીકળું છું અને આવું રનિંગ કરીને 8:30 વાગે પાછા મળ્યા. જય માતાજી. ફાઇનલી મિત્રો રનિંગ કરીને આવી ગયો છું. બહુ થાકી ગયો છું, આજે બહુ વર્કઆઉટ કરાવ્યું, પ્રિન્ટો બહુ મરાવી આજે. તો પહેલાં હું ના જાઉં પછી બીજી આગળની વાત કરીએ. તો મિત્રો પહેલાં અગરબત્તી કરી લઈએ, પછી આપણે આપણા ડેઈલી રૂટીનમાં બેસી જઈશું. ઇમ્પોર્ટન્ટ કાસ છે. રવિનાથ, તો આપણું આ કામ પૂરું. તો હવે આપણે થોડુંક ડાયટિંગ ચણા બીણા પલાળ્યા છે તો એ ખાઈ, ચણા પલાળ્યા છે ને ખજૂર છે થોડો ખાઈ લઈશું. રનિંગ કરીને આવ્યા થોડીક તાકાત મળી જાય તો ખાઈ લઉં. પછી આગળ જોઈએ છીએ, વાંચવાનું છે. તો 9 વાગે 8:30 ઉપર થઈ ગયો છે ટાઈમ. 9માં થોડીક 10 મિનિટની વાર છે તો 9 વાગે આપણું ટાઈમ ટેબલ ચાલુ થાય છે. મિત્રો વાગી ગયા છે 9 અને આપણે મેથ્સ પહેલાં ચાલુ કર્યું છે. તો પહેલાં થોડુંક રિવિઝન કરી નાખ્યું છે અને હવે લેક્ચર ચાલુ કર્યો છે એક્ઝામ મેથ્સમાં. તો આપણે આજે કરવાનું છે પાર્ટનરશિપ, ભાગીદારી વિશે એક લેક્ચર છે મૂકેલો ચેનલમાં. તો એ 1.5 કલાકનો લેક્ચર છે. તો પહેલાં આપણે એ લેક્ચર જોઈ નાખશું આખો અને લખી નાખશું. તો ચાલુ કરીએ છીએ આપણે લેક્ચર. તો મિત્રો 12 વાગી ગયા છે અને હજી આપણે લેક્ચર થોડોક બાકી છે. તો મેથ્સ આપણો થોડોક વીક છે. તો 9 થી 12 વાગ્યા હું મેથ્સ કરું છું, કારણ કે હવે આવનારી પોલીસની એક્ઝામમાં મેથ્સ રિઝનિંગનું પ્રમાણ વધારે છે, એટલે મેથ્સ રિઝનિંગ ઉપર હું વધારે ફોકસ કરું છું. એટલે હજી લેક્ચર ચાલુ જ છે 9 થી 12, એટલે થોડોક વધારે ટાઈમ આપું છું મેથ્સને. તો લેક્ચર પૂરો થાય એટલે હું જવાનો છું જમવા. તો
મેથ કોઈને ઓછું આવડતું હોય તો એક્ઝામ મેથ છે જે સારું ભણાવે છે, એટલે મજા આવે. યુટ્યુબમાં છે ને એકદમ ફ્રી છે. મારું વાંચવાનું જામ્યું હતું ક્યાં વાદળા થઈ ગયા. સૌથી મોટું વાદળ. કારણ કે અમારે હવે હોસ્ટેલ ખાલી કરવાની છે, તો મીટિંગ કરી છે કે હવે નિર્ણય શું લેવો. માયાભાઈ જેમ કે એમ થશે. 2 લીટી વાંચો તો અંગ્રેજીમાં આવડે છે તમને અંગ્રેજી વાત? જીચીમાં અંગ્રેજી પહેલા કર્યું હતું, ગુજરાતી પહેલા ભાઈ. એવું ભાઈ તો ફેલ. મજબૂત બાદ આપણે ના હાલતા, બાકી ઓલા તો થઈ જાય છે. તો રૂમ બદલવા વિશે કે હોસ્ટેલ બદલવા વિશે આપણે માયાભાઈની રાય લેશું. માયાભાઈ એમ કરશું. હવે અત્યારે તો એવું છે, હું બીજા ઉપર છું. અમારા ઉપર તો ને બીજા ઉપર બેઠે હોય. હવે તમારા ઉપર છે. થઈ જાય કઈક થઈ જાય નવા જૂની. 12 વાગી જશે, તો હવે આપણા ચોપડા બપડા પેક કરીને આપણે હવે જમવા જશું. હોસ્ટેલનું કેન્ટીન છે. શું છે પણ પછી આ બધું અમારા યુટ્યુબમાં નહીં નાખવાનું. અમારા ગૃહપતિ છે. હતા 2 દી પછી યાદ આવે. તો આ છે અમારું જમવાનું. દૂધીનું શાક લાગે છે, તો પછી મોઢામાં નાચે બી ખબર પડે એનું છે. બીજું એક ચણા છે, રોટલી સાઈસ ને દાળ. ચાલુ કરો કેમ છે, તો અમે બટકું ભરીએ, બાકી જવા દઈએ દવામાં. તો મિત્રો અમે જમી લીધું છે. ખાવાવાળા બે લોકો ઠાકોર થાળા એક વિસલાભાઈ બાકી છે. બાકી જય માતાજી. એ જાહે પછી પૂરું થાય. તારું કાર્ડ કોન્સ્ટેબલનું ફોર્મ ન ભર્યું હોય તો ભરી નાખજો બધા. 2 દી બાકી છે. તમે ભરી દીધું કે? અમારે ભરાઈ ગયું. આ ભાઈ બાકી છે ભરી અમે એ ભરી દીધું છે. PSI માં ફોન થોડી વાર પછી મારે ઉંમર થઈ જાય છે, આ ભાઈની ઉંમર નથી થતી. મારે ઉંમર ઘટે છે, એટલે જોઈએ હવે ઓગસ્ટમાં ભરવાનું કહે છે, ત્યારે ઉંમર થઈ જાય તો તમે ભરી દેજો. બાકી હોય તો 1-2 દિવસ જ છે. તો મિત્રો જમીન અમે ઘડીક આ બાકડે દરરોજ બેસીએ છીએ, તો અમે ઘડીક બેઠા છીએ. અહીંથી એનથી છે એક ન્યા સુધી બહુ જબર હોસ્ટેલ છે. આ કપડાં ને એવું અહીં સૂકવવાનું છે, બધું જે કપડાં ભોજનાલય છે પાછળ. ભોજનાલય છે. અહીંયા અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, આ રસ્તે જાય એટલે વિશાળ કંઈ ગ્રાઉન્ડ અમારું. બાજુમાં લીંબચમાનું મંદિર છે. એવું આ મંદિર છે. તમે લીધા પછી તો ગામની વાહે આવ્યો. બહુ ખાય છે, પણ રજવાડીમાં મારા ભેગો એકવાર આવ્યો તો 30 રોટલીનો રેકોર્ડ છે. એ વાહે એટલે જ આવે, કોઈ ભાવ ને એટલે કેટલું ખાવાનું. પછી મારું નામ દે કે ક્યારે આપી દઈ. કાકડી લઈ આવ્યો છે ક્યાં? ભાઈ ખાવા બેઠા છે. કાચી કેરી બધી જલસા હતી, પણ હવે જલસા ચીનવાઈ ગઈ છે. જો શું ખા કરી દીધે. મીઠું લાવ્યા એમ ને? બહાર તો રોટલી લઈ મીઠું લાવ્યા એમ ને? ઓછું છે તો બહાર તો રોટલી લઈ આવ્યો તો. રોટી લઈ આવો, 5 લઈ આવો એને હાટું. હજી 5 જોશે ભાઈ? નહીં ને, 12 થઈ રહેશે ભાઈ. તો મિત્રો 1 વાગી જશે, તો હવે 2 કલાક સૂઈ જઈશું. 3 વાગે જાગીને પાછા આપણે વાંચશું. તો ગુડ નાઇટ. તો મિત્રો રાતના 8 વાગી ગયા છે, જમીન આવી ગયો છું. તો હવે આપણે 8 થી 10 2 કલાક વાંચવાનું છે.
તો 2 કલાક વાંચી લઈએ, પછી વિડીયો એડિટિંગ કરી નાખીએ અને પછી સૂઈ જઈશું. તો પહેલાં 2 કલાક વાંચવાનું છે. રિઝનિંગ આજે જે કર્યું છે મેથ ને રિઝનિંગ એ રિવિઝન કરી નાખું, ને થોડોક રિઝનિંગના 1-2 ટોપિક કરવાના છે, લેક્ચર જોવાના છે, જોઈ નાખું. તો પહેલાં લેક્ચર જોઈ નાખું, પછી જોઉં છું વિડીયો એડિટિંગ કરવાનું. તો મિત્રો આવું છે આપણું શેડ્યુલ આખા દિવસનું. તો આજે 1-2 કામ આવી જાય એટલે આખા દિવસનું તમને બતાવી ન શકો, પણ જે ઘડી વાંચ્યું ને એટલું ઘડી બતાવી શકો. તો જોઈશી કાલ ટ્રાય કરીશું. પછી પણ આળસ આવે છે વિડીયો ઉતારવાની ને એડિટિંગ કરવાની ને રોજનું, એટલે થતું નથી. તો ગુડ નાઇટ બધાને. હવે અમે સૂઈ જઈશું. તો ગુડ નાઇટ.